નમસ્કાર દર્શક મિત્રો, હું નદીમ ENTV માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર વિગતવાર। 30મી જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિવસ તરીકે ઉજવાય છે। 30 જાન્યુઆરી 1948 નથુરામ ગોડસે ગાંધીજી પર ગોળીબાર કર્યો હતો, એટલે આજનો આ દિવસ ગાંધી નિર્વાણ દિન તરીકે તેમના માનમાં મનાવાય છે। ગાંધીનગરમાં વિવિધ સ્થળે સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજનીતિ પાર્ટીઓ, શાળા કોલેજમાં ગાંધી ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિધાનસભા ખાતે મૂકવામાં આવેલી ગાંધી સ્મૃતિ પાસે અડાલજ PTC કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે ભજન ગાઈને પાત્રને ગાંધીમય બનાવ્યું હતું। આજે 30 જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્વાણ દિન। આજે નથુરામ ગોડસે ગાંધીજી પર ગોળીબાર કર્યો। તો સમય છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીએ। गुजरात की आंखों का तारा है सापुतारा। इस हिल स्टेशन पर बात करने के लिए कोई नहीं है बादलों के सिवा। हम और आप तो यहां चंद दिन बिताएंगे। सुना है कि भगवान राम ने तो यहां पूरे 14 वर्ष बिताए थे। शबरी के पेड़ भी यहीं खाए थे। यहाँ के असली मालिक ये हैं। इनकी वारली पेंटिंग, इनका संगीत, इनका नागली का रोटला, बांस का अचार। कह रहे हैं खाओगे नहीं तो जाने नहीं देंगे। सापुतारा, यहाँ खुशबू है आदिम संस्कृति की, इंसान और प्रकृति के तालमेल की। यहाँ खुशबू है गुजरात की। अरे कब तक बैठे रहेंगे आप सीमेंट के मकान में? कुछ दिन तो गुजारो गुजरात में। વિરામ બાદ ENTV માં આપનું સ્વાગત છે। તો જોઈએ સમાચાર। વિશ્વમાં 2 વર્ષ અગાઉ H1N1 વાયરસે સેંકડો લોકોના ભોગ લીધા હતા। આ વાયરસે ભારતીયને પણ શિકાર કર્યો હતો, જેમાં ગાંધીનગરના રહીશો પણ સ્વાઇન ફ્લૂના આ વાયરસના રપેટામાં આવી ગયા હતા। તો હાલ આ જીવલેણ રોગચાળાએ ફરી પાછું માથું ઉચકતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે। દેશના મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં સ્વાઇન ફ્લૂનો રોગચાળો જોવા મળ્યો છે। ગુજરાતમાં જામનગરમાં પણ એક કેસ જોવા મળતા ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઇન ફ્લૂ વાયરસથી રહીશોને બચવા માટે તેમજ સ્વાઇન ફ્લૂના દર્દીઓને ઝડપી અને યોગ્ય સારવાર મળી રહે રાજ્યના સિવિલ હોસ્પિટલનો આદેશ કરવામાં આવ્યો છે। તો સમય છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ ફરી મળીએ। Who says there's only one India in the world? There is one more India when you see it from a Renault Duster. The impatient, unrestrained, unstoppable, unflappable kind of India. Oh yes, there is one more India, and it's busy changing the world. We at Renault have seen the new unstoppable India, and we've made a new car for it. The big, beautiful, and efficient Renault Duster, made for the unstoppable Indian. વિરામ બાદ ENTV માં આપનું સ્વાગત છે। તો જોઈએ સમાચાર। ગાંધીનગર શહેરના આંતરિક માર્ગોને તંત્ર દ્વારા નવીન બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે, પરંતુ સેક્ટર 4 માં આ કામગીરી ધીરી ગતિથી કરાતા રહીશોને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે। રિંગ રોડ ઉપર અધૂરું કામ મૂકીને બીજા સ્થળે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, તેથી વસાહતીઓમાં પણ તંત્ર વિરુદ્ધ રોષની લાગણી ઊભી થઈ છે। શહેરના સેક્ટર 4 માં રિંગ રોડ સહિત આંતરિક માર્ગોને નવીન બનાવી દેવાની કામગીરી તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરીને અધવચ્ચે જ મૂકી દઈને બીજા સ્થળે કામગીરી શરૂ કરી દેવાતા વસાહતીઓમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષની લાગણી ઊભી થઈ। તો આ હતા આજના સમાચાર। કાલે ફરી મળીશું ENTVની વેબસાઇટ RCT R News।